ભાઈ નવરાત્રિની શરૂઆત તો થઈ ગઈ છે ધમાકેદાર, અને વરસાદ પણ એવો જ હતો. આવા કિચડમાં પણ વીએમસી દ્વારા ખૂબ જ મહેનત કરીને કમિશનરશ્રીએ સારી વ્યવસ્થા કરી છે. અંદર માટી નાખેલી છે, લોકો ગરબા રમવાના છે. કેરવી બુશ જે અહીંયા સિંગર છે એ પણ આવવાના છે, અને લોકો ખૂબ જલસો કરવાના છે. તો તમે પણ આવો આવા નવરાત્રિ મહોત્સવમાં. હું તમને ઓનલાઈન બતાવીશ કે લોકો કઈ રીતે રમે છે અને કેવું રમે છે. તો ચલો આપણે જોઈએ ગરબા મહોત્સવમાં ટોપ 10 અથવા તો ટોપ 5 ગરબા મહોત્સવ જે હું તમને બતાવીશ. વિડીયોને છેક સુધી જોતા રહેજો. હજી બીજા પણ તમને ગરબા ગ્રાઉન્ડમાં લઈ જવાના છે. અને અત્યારે સાંભળો કેરવી બુશના અવાજ. અમે જેવા ગરબામાં આવી ગયા છે જ્યાં નવરાત્રિ મહોત્સવ બહુ સારી રીતે થાય છે. આ તમે કાર પાર્કિંગ જોઈ શકો. આગળની સાઈડ તો બહુ ભીડ છે. અમે લોકો સ્પેશિયલ ગેટ 1 નંબર ઉપર આવી ગયા છે. હમણાં જ અમારો એક જાણીતા ભાઈ અમને લેવા માટે આવશે અને અમે અંદર એન્ટર થશું. તો તિલક થઈ રહ્યા છે બધામાં. હમણાં જ આપણે અંદર જશું. પબ્લિક એક પછી એક આવી રહી છે. લાઈન લાગી ગઈ છે. જય શ્રી રામ. તિલક કરીને જ લોકો અંદર આવે છે અને એના માટે વ્યવસ્થા બહુ સારી છે કે તિલક કરો અને ગરબે રમો. આ તમે જોઈ શકો છો પટેલ દ્વારા આ એક ફૂડ કોર્ટ છે અને આ છે ઓપરેશન સિંદૂરની ઝલક માહિતી કે કઈ રીતે એને પાર પાડેલું. વ્યવસ્થા બહુ સારી છે. હું છું નવલખીમાં. અહીં બહુ વિશાળ સંખ્યામાં લોકો ગરબે રમવા આવે છે. અમે પણ હવે અંદર જશું. અમારે મીડિયાની અંદર જવાનું હતું. ત્યાં હજી લોકો આવેલા નહીં એટલે અમને આગળની સાઈડ જ જગ્યા ખાલી રાખી અને બેસી ગયા. ડેકોરેશન એકદમ બ્યુટીફુલ છે. થોડી વારમાં ગરબા સ્ટાર્ટ થશે. તો ચલો પહેલાં આપણે ગરબા માણીએ. વિગત વચ્ચે હું તમને આપતો રહીશ.
સંખ્યા છે એ તો તમને ખ્યાલ નહીં આવે, પણ એક સાથે કેટલી લાઈનો રમી રહી છે એ તમે વિચારો. ખરેખર જોરદાર, અફલાતું, જબરજસ્ત. અમે લોકો આવી ગયા છે સમસ્ત પાટીદાર સમાજ સંઘ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં. ચલો પહેલાં આપણે મા અંબાના દર્શન કરીએ અને એના આશીર્વાદ લઈએ. માંજરપુરમાં આ ગરબા થાય છે. બહુ સારી રીતે અહીંયા આયોજન હોય છે. સંખ્યા બીજા જે ગરબા થાય છે એના કરતાં ઓછી હોય છે, કારણ કે ગ્રાઉન્ડ નાનું છે, પરંતુ ગાયક કલાકાર સારા છે, રમવાવાળા ખેલાયાઓ બહુ સારા છે, અને માંજરપુરમાં આ એક સારા ગરબા છે. એટલા માટે હું તમને લઈને અહીંયા આવ્યો છું. પટેલ હોય અને પાટીદાર હોય એટલે સરદારભાઈ પટેલ તો રહેવાના જ. એની પણ અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. ચલો આપણે પહેલાં ગરબા માણીએ. આજે તમને લઈને આવ્યો છું અટલાદરા બાજુ, કારણ કે ત્યાં પણ એક સારા ગરબા થાય છે. શરૂઆત આજે હોવાના હિસાબે ઘણી સંખ્યા ઓછી છે, અને અમે પણ આજે ઘણા વહેલા છે. ગુણિયાર ગરબા કરીને આ જગ્યા છે, તમને બતાવું છું. રાજુભાઈ ઠક્કર દ્વારા આ ગરબા આયોજિત છે, અને ઘણા વર્ષોથી અહીં ગરબા થાય છે. ચલો આપણે ગરબાની ઝલક જોશું.
છેલ્લે આવો. આ રીતે તમને નવા નવા ગરબા બતાવવાની કોશિશ કરી. તમે ઘરે બેસીને ઓનલાઈન આ જોઈ શકશો. વડોદરામાં ગરબા ઘણા ફેમસ છે, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો. તમને નવું નવું બતાવતો રહીશ.